દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું આપની સાથે બાબુસિંહ સોલંકી। ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું ગાંધીનગર એટલે કે આપણું પાટનગર। દેશભક્તિ અને રાષ્ટ્ર ભાવનાથી ઓતપ્રોત માહોલ વચ્ચે ગાંધીનગરમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। G6 સર્કલ ગાંધીનગરથી શરૂ થયેલી આ યાત્રા અક્ષરધામ મંદિર સુધી પહોંચી હતી। રાષ્ટ્રધ્વજ તિરંગાનું આન-બાન અને શાન સાથે નીકળેલી યાત્રામાં સમગ્ર માર્ગ દેશભક્તિના નારાઓ અને તિરંગાથી ગૂંજી ઉઠ્યો। યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા। પોલીસ કર્મી, આર્મીથી લઈને એસડીએફ, એનડીઆરએફ તમામ ટીમો અને પોલીસ તંત્ર પણ સાથે જોડાયેલું જોવા મળ્યું છે। ગાંધીનગરના 6 સર્કલની યાત્રાનો પ્રારંભ કરવામાં અને ત્યારબાદ માર્ગ પરની આ યાત્રા જોવા મળી રહી છે। અક્ષરધામ મંદિર ખાતે આ યાત્રા આગળ વધી રહી છે। આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા જોવા મળ્યા છે। યાત્રાને લઈને ગાંધીનગર શહેરમાં રાષ્ટ્રપ્રેમ માહોલ પણ જોવા મળી રહ્યો છે। જવાનો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયેલા જોવા મળ્યા છે। ભવ્ય તિરંગા યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમની આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। ઉપરાંત આ યાત્રામાં નીતાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશસિંહ ઠાકોર, ધારાસભ્ય નંદિની ઠાકોર, ડેપ્યુટી મેયર જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના આગેવાનો અને પદાધિકારીઓ પણ આ યાત્રામાં જોવા મળી રહ્યા છે। જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યાત્રામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। ગાંધીનગર ખાતે જોડાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો પણ તિરંગો લઈ અને આન-બાન સાથે આ નીકળેલા જોવા મળી રહ્યા છે। પોલીસની મોટી સંખ્યા જોવા મળી રહી છે, સાથે આર્મીના જવાનો પણ આ યાત્રામાં જોડાયા હતા। લોકો પણ આ યાત્રામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। ગાંધીનગર સ્થિત આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં વિવિધ ટીમો આ તિરંગા યાત્રામાં જોડાયેલી જોવા મળી રહી છે। દેશની આન-બાન અને શાન સાથે આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। આ તિરંગા યાત્રાને લઈને આવનાર આ 15મી ઓગસ્ટના પહેલા આ તિરંગા યાત્રા કે હર ઘર તિરંગા નું જે આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત તિરંગા યાત્રા ગુંજી ઉઠી હતી। આ ઉપરાંત ગાંધીનગર પોલીસ તંત્રના અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તેમાં અશ્વદળ પણ સામેલ થયેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે બાઇક રેલી અને બાઇકો પર તિરંગો લઈને જવાનો જતા તેમજ સંગીતના મૃદુ અવાજ સાથે અને વાદ્યો વગાડતા ઢોલ નગારા વગાડી અને તિરંગા યાત્રામાં જોડાયેલા છે। જેમાં ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે, જે ગુજરાતના મુખ્યમંત્રી છે, તેઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। જવાનો સહિત અલગ વિવિધ ટીમો અને વિવિધ કક્ષાના જવાનો પણ આ ટીમમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે અને આ બાઇક રેલી આપ નિહાળી રહ્યા છો, જે ગાંધીનગર ખાતે તિરંગા યાત્રામાં બાઇક પર પોલીસોના જવાનો સાથે બેન્ડ બાજા સહિતની ટીમના પોલીસના જવાનો પણ આ યાત્રામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। આમ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ એટલે કે ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો ગુજરાતભરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે આજે ગાંધીનગર ખાતે આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાઇક પર સવારનું આહલાદક દ્રશ્ય પણ જોવા મળી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના હાથમાં તિરંગો લઈને તેમની સાથે અનેક પદાધિકારીઓ પણ જોડાયેલા જોવા મળી રહ્યા છે અને તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો, ભારત માતા કી જય ઘોષના નારા તેમજ વંદે માતરમના નારાઓથી સમગ્ર ગાંધીનગર વાતાવરણમાં જે આહલાદક વાતાવરણ બન્યું હતું અને આ વાતાવરણ પણ રાષ્ટ્રપ્રેમથી ગૂંજી ગયેલું અને ગૂંજી ઉઠેલું ને રંગોમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે। મુખ્ય ઉદ્દેશ તિરંગા યાત્રાનો
આ રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્ર ભાવના અને નાગરિકોમાંથી રાષ્ટ્રભક્તિ વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન આ તિરંગા યાત્રા પ્રત્યે સન્માન અને ગૌરવની લાગણી સાથે આ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગત 6 સર્કલથી શરૂ થયેલી આ ભવ્ય તિરંગા યાત્રા અક્ષરધામ સુધી પહોંચી અને રાષ્ટ્ર પ્રેમના સંદેશ સાથે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં યોજાયેલી યાત્રાએ એકવાર ફરી સમગ્ર શહેરને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. જય હિન્દ, વંદે માતરમના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આમ ગાંધીનગર ખાતે આજે આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ ગાંધીનગર એ પાટનગર છે ને પાટનગર ભક્તિના રંગોથી રંગાયેલું અને ભવ્ય તિરંગા યાત્રાથી શોભતું આ ગાંધીનગર આપ દ્રશ્યમાં નિહાળી રહ્યો છો. કેમેરામેન સાથે અશોકસિંહ ખાંટ.